નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ આપણું ઉદાહરણ નંબર જે આપણે ઓલરેડી પહેલું, બીજું, ત્રીજું અને ચોથું ભણી ગયા છીએ. આજથી ભણવાનું છે આપણે ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6, સ્વાધ્યાયનો બીજો, ત્રીજો, ચોથો દાખલો, મીન્સ કે સ્વાધ્યાયના 4 દાખલા અને ઉદાહરણ 2, એટલે કુલ દાખલા ગણવાના છે આપણે 6. તો સમજીએ આપણું ઉદાહરણ નંબર 5. બરાબર, આપણે આવું આપ્યું છે કે ભાઈ -9 સેન્ટીમીટર 0 0 અને 9 સેન્ટીમીટર 0 0. એટલે દેખીતી રીતે આપણે જે રકમ છે એમાં જ આપણે ખબર પડી જાય કે ભાઈ એક્સ અક્ષના સંદર્ભે વાત થઈ રહી છે. બરાબર, સ્થાને બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની, જોજો બરાબર હિન્ટ ન્યા છે, બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે. બરાબર, તો આપણો જે ઓપ્શન છે એને મેળવીએ. ઉદાહરણ નંબર 5, ઓપ્શન નંબર એ. બે વિદ્યુત ભારો આપણે આપ્યા છે. કેન્દ્રથી બંનેનું અંતર એકનું -9 0 0 એટલે કે 9 સેન્ટીમીટર છે અને બીજાનું 9 0 0 એટલે કે +9 સેન્ટીમીટર છે. બરાબર, સાથે સાથે આપણે બંને વિદ્યુત ભારોના મૂલ્યો પણ આપી દીધા છે. માઇનસ ઉપર 7 માઇક્રોકુલમ, સોરી, અને જે પ્લસનું અંતર છે એમાં -2 માઇક્રોકુલમ જેટલો શું આપી દેવામાં આવ્યો છે? વિદ્યુત ભાર. આપણે એવું કીધું છે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. બાહ્ય ક્ષેત્ર હાજર છે નહીં. હવે બાહ્ય ક્ષેત્ર હાજર નહીં હોય બાળકો, તો આપણે ઓલરેડી ભણીને આવ્યા છીએ કે ભાઈ Q1 R1 જેટલા બિંદુએ Q1 અનંત અંતરે પડ્યો છે, તો પ્રથમને લાવવા માટે કાંઈ કાર્ય કરવું પડે નહીં, પ્રથમ તો એમને જ આવશે. હવે જ્યારે Q2 ને લાવીએ ત્યારે Q1 નું વિદ્યુત સ્થિતિમાન અને બીજાનો ચાર્જ એટલે કે W, થયેલું કાર્ય W બરાબર શું થશે? Q2 × V1. તો Q2 એમને V1 નું સૂત્ર આપણે આવું લખતા હતા કે Q1, અને આ અંતર જો R2 હોય તો આને આપણે કહેતા હતા R12. તો આ અંતર થયું R12. તો સમીકરણ આપણું આવું બન્યું કે Q1 Q2 upon R12. બરાબર, એ જ સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરવા છે. બે વિદ્યુત ભારો આપ્યા છે, બંને વચ્ચેનું અંતર પણ આપણે આપી દીધું છે 9 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર, એટલે કુલ છે એ છે 18 સેન્ટીમીટર. બરાબર, બે વચ્ચેનું અંતર છે, તો સરળતાથી હું ગોતી શકાય સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાના સૂત્ર ઉપરથી, સ્થિતિ ઉર્જાના સૂત્ર પરથી, પણ ક્યારે? જ્યારે બાહ્ય ક્ષેત્ર શું હોય બાળકો? ગેરહાજર. બરાબર, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં. હું સૂત્ર રાખીએ છીએ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં? કારણ કે થયેલું કાર્ય એ આજે આપણી સ્થિતિ ઉર્જા છે. તેથી U = K Q1 Q2 upon R12. સેમ કન્ડિશન, બે વિદ્યુત ભારો, પહેલા તમે 7 ને લાવો કે 2 ને લાવો. જો 2 ને લાવશો પહેલા અને પછી 7 ને લાવશો તો 2 એનો વિરોધ કરશે. બરાબર, 7 ને પહેલા લાવો અને 2 ને પછી લાવો તો 7 એનો વિરોધ કરવાનો છે. એટલે સૂત્ર તો આપણું એ જ થવાનું છે કે Q1 Q2 upon R12. તો બધા કિંમતો છે આપણે રાખી દઈએ. K ની વેલ્યુ છે 9 × 10⁹. Q1 ની વેલ્યુ 7 માઇક્રોકુલમ એટલે 7 × 10⁻6. આની -2 છે તો -2 × 10⁻6. અંતર ટોટલ છેદમાં 9 સેન્ટીમીટર 9 સેન્ટીમીટર એટલે ટોટલ થયું 18 સેન્ટીમીટર. પણ બાળકો આપણે એને મીટરમાં ફેરવી નાખીએ એટલે 0.18 થશે. બરાબર, ચાલો ગણતરી કરી દઈએ અને જવાબ આપીએ. તો આપણો U જે છે એ થશે 7 દુ 14, 14 નવા 126, 126 ભાગ્યા 0.18. જવાબ આવ્યો 700. ઘાત વધશે 10⁻6, 10⁻6 એટલે 10⁻12. આ છે 10⁻9 એટલે આ મળ્યું આપણે 10⁻12, સોરી 4. બરાબર, કારણ કે સોરી 3 જ. આગળ માઇનસની નિશાની, તો જવાબ આવશે બાળકો આપણો -0.7 જૂલ. આ મળી ગયો આપણો ઓપ્શન નંબર એ. હવે આપણે મેળવીએ ઓપ્શન નંબર બી. બરાબર, આપણા દાખલામાં આગળ વધીએ. હવે આપણે એવું કહે છે ઓપ્શન બી માં કે ભાઈ આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી
જુદા પાડવા માટે કેટલું કાર્ય જરૂરી છે, બરાબર. ચાલો, આ જ રચનાને ભેગા કરવા માટે કેટલું કાર્ય જોતું હતું, તો કાંઈ યુ એ કાર્ય છે, કેટલું છે તો કે 0.7 જૂલ. એટલે એનું પ્રથમ કાર્ય થયું, પ્રારંભિક કાર્ય કેટલું છે તો કે 0.7 જૂલ, કારણ કે ભેગા કર્યા. હવે ભેગાથી ક્યાં લઈ જવા છે, દૂર, અનંત અંતરે. હવે આપણે એ કિસ્સો ઓલરેડી ભણીને એવા છીએ કે જ્યારે અનંત અંતરે વિદ્યુત ભારોને લઈ જવામાં આવે ત્યાં એની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી હોય, શૂન્ય હોય. જો વિદ્યુત સ્થિતિ ઉર્જા બાળકો શૂન્ય હોય તો થયેલું કાર્ય પણ કેવું હોય, શૂન્ય. એટલા માટે ઓપ્શન નંબર બી માં જ્યારે બંને વિદ્યુત ભારોને એકબીજાથી અલગ કરી અને અનંત અંતરે લઈ જવામાં આવે ત્યારે યુ અંતિમ આવું લખવું, બરાબર. કારણ કે આ પ્રારંભિક છે. જો એ પ્રારંભિક એટલે ભેગા કરવા માટે કેટલી એનર્જી જોઈ, 0.7 જૂલ. હવે અંતિમ અનંત અંતરે લઈ જાઓ તો યુ અંતિમ કેવી થઈ જશે, 0 થાય. તેથી સ્થિતિ ઉર્જાનો તફાવત, આપને યાદ છે સ્થિતિ ઉર્જાનો તફાવત અથવા થયેલું કાર્ય, કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય પરથી, બરાબર, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ યુ, ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, એ જ રીતે પ્લસ ડેલ્ટા યુ. અહીંયા કાઇનેટિક એનર્જીની વાત નથી કરતા, ઓનલી ફોર સ્થિતિ ઉર્જાના તફાવતની વાત કરીએ છીએ. એટલે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ શું વાપરીએ છીએ બાળકો આપણે, ડબલ્યુ, બરાબર. તો સ્થિતિ ઉર્જાનો તફાવત બરાબર શું થશે તો કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. તો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે શું આપશે ભાઈ, કાર્ય ડબલ્યુ, બરાબર. અંતિમ સ્થિતિ ઉર્જા કેવી છે, 0 છે. માઇનસની નિશાની, પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી છે તો કે -0.7 જૂલ છે ભાઈ. તો માઇનસ માઇનસ પ્લસ તો કેટલી થાય, 0.7 જૂલ. લ્યો, આટલું આપણે શું કરવું પડે બાળકો, કાર્ય. આપણો ઓપ્શન નંબર બી પૂરો. અહીંયા આપણે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી સાથે વાત કરતા હતા. હવે ઓપ્શન સી માં ખાસ સમજી વિચારીને દાખલો ગણવો છે, એટલા માટે એની રકમ બહુ અગત્યની હોય. તમે રકમને સમજો તો સરળતાથી શું આવડી શકશે બાળકો, દાખલો. ઓપ્શન નંબર સી, ધારો કે આ વિદ્યુત ભારના તંત્રને કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપીએ, પ્રોબ્લેમ ક્રિએટ. ચાલો જી જોવો જી, અહીંયા ક્યુ રાખીએ તો પ્રોબ્લેમ શું થશે તો કે R1 જેટલા અંતરે મારે Q1 ને લાવવો હશે તો કેપિટલ Q એનો શું કરવાનો છે, વિરોધ. એટલે આપણે આવું કાલે લખતા હતા, જોવો જી, Q1 VR1 પ્લસ Q2 VR2 આવું લખતા હતા, બરાબર. એકવાર Q1 અહીંયા આવશે અને જો હવે Q2 ને લાવવો હશે તો કેપિટલ Q પણ વિરોધ કરશે અને સ્મોલ q પણ વિરોધ કરશે. એટલા માટે એનું જે વિદ્યુત સ્થિતિમાન હતું કે Q1 Q2 upon R12, આ Q1 નો વિરોધ છે, આ કેપિટલ Q નો Q2 પર વિરોધ છે અને આ એ Q1 પર કેપિટલ Q નો વિરોધ છે. એટલા માટે જ્યારે બાહ્ય ક્ષેત્રની વાત આવે ત્યારે ઇફેક્ટેડ પપ્પા હાજર તો છોકરા, બંને છોકરાઓ ઉપર શું લગાડશે, એ બળ લગાડશે. છોકરાઓ એકબીજા ઉપર બળ લગાડે, બરાબર. એટલા માટે ઓપ્શન સી ને જરાક વિચારીએ આપણે. તો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ આપણે આપ્યું છે કે E ઇઝ ઇક્વલ ટુ એના છેદમાં R² માં મૂકવામાં આવે છે, જ્યાં એની વેલ્યુ આપણે આપી દીધી છે 9 × 10⁵ ન્યૂટન કુલમ -1 મીટર સ્ક્વેર છે. તો આ તંત્રની શું ગણવાની છે, સ્થિતિ ઉર્જા. તો તંત્રની સ્થિતિ ઉર્જા ગોતી દઈએ ભાઈ, ઓપ્શન નંબર સી. હવે બાહ્ય ક્ષેત્ર હાજર હોય, જરાક આને આમ સમજીએ. ચાલો જી ભાઈ, બાહ્ય ક્ષેત્ર હાજર Q. હવે Q હાજર હશે એટલે R1 જેટલા અંતરે જો અનંત અંતરેથી મારે વિદ્યુત ભાર Q1 ને લાવવો હશે તો આનું વિદ્યુત સ્થિતિમાન મળે કે ન મળે, કઈ રીતે તો કે KQ upon R1 આનો વિદ્યુત ભાર, તો થયેલું કાર્ય એ ઉર્જા થશે. સેમ કન્ડિશન હવે Q2 ને લાવીશ બાળકો તો આ બે વચ્ચેનું અંતર આપણે યાદ છે R12 હોય, Q2 ને અહીંયા તમે લાવો તો કેપિટલ Q પણ એનો વિરોધ કરે અને સ્મોલ Q1 પણ એનો વિરોધ કરે. એટલા માટે આમ કહી શકાય કે તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે, જોવો જી. પેલા કોને લેવા, Q1 ને.
તો થયેલું કાર્ય એ જ સ્થિતિ ઉર્જા. તો કાર્ય કઈ રીતે ગોત્યું? તો કે Q1 નો ચાર્જ અને કેપિટલ Q નું વિદ્યુત સ્થિતિમાન. તો Q1 ઇન્ટુ આવું થતું હતું કે કેપિટલ Q વચ્ચેનું અંતર કેટલું? R1. એટલે આપણે આવું સીધું રાખીએ Q1 V R1 બરાબર પ્લસ ચલો બીજાનું શું થશે? આ જ પ્રમાણે આ Q લગાડતો હોય તો કે Q2 V R2 પ્લસ બે એકબીજા Q1 ને આના ઉપર લગાડે કારણ કે Q1 ને પહેલા લેવા છે પછી Q2 ને લેવા છે તો Q1 ને આના ઉપર લગાડશે બળ તો એનું થયેલું કાર્ય કેટલું હશે? તો એ તો આપણે આવડે છે કે Q1 Q2 upon R12 જે ઓલરેડી મેળવી ચૂક્યા છે. અહીં રહ્યું ભાઈ કિંમત 1 છે. હવે ખાલી Q1 ની વેલ્યુ છે મારી પાસે 7 માઇક્રોકુલમ, Q2 ની વેલ્યુ છે મારી પાસે -2 માઇક્રોકુલમ. તો મારે રાખવાનું છે VR1 ને VR2. એ તો ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન છે પણ વિદ્યુત સ્થિતિમાન મેળવવું ક્યાંથી? અહીંયા તો વિદ્યુત સ્થિતિમાન મેળવવા એવું કઈ આપ્યું નથી. એક રસ્તો આપણે આપ્યો છે કે વિદ્યુત સ્થિતિમાન મેળવવા માટે જો તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તો વિદ્યુત સ્થિતિમાન મળી જાય કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે શું છે બાળકો? સંબંધ છે બરાબર. તો એ સંબંધનો ઉપયોગ કરીએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર પરથી. વિદ્યુત ક્ષેત્રના સંબંધ પરથી શું થશે જોઈએ હજી? E is equal to V upon R એકમ અંતર બરાબર. મેં અહીંયા R નો સંદર્ભ રાખ્યો છે. એકમ અંતર જ્યાં R એ એકમ અંતર છે. યાદ હોવું જોઈએ આપણે આવું લખતા હતા E બરાબર ડેલ્ટા V upon ડેલ્ટા L. ડેલ્ટા L ની જગ્યાએ મેં કેટલું રાખ્યું છે? R. જો મારે V જોતો હોય તો V ને સૂત્રનો કરતા E into R. E ની વેલ્યુ તો ઓલરેડી આપણે રકમમાં જ આપી દીધી છે. શું આપી છે ભાઈ? તો કે A ના છેદમાં R² into R. એક R કેન્સલ તો શું આવ્યું? A upon R. તો વિદ્યુત સ્થિતિમાનની જગ્યાએ તમે શું રાખશો? A upon R. તો તંત્રની શું ગણી દઈએ બાળકો આપણે? કુલ સ્થિતિ ઉર્જા. અને આપણો દાખલો પૂર્ણ કરીએ. તેથી તંત્રની કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા બધી કિંમતો છે ખાલી આપણે એમાં આપણા જવાબો રાખવાના છે. ચાલો Q1 ની વેલ્યુ 7 માઇક્રોકુલમ એટલે 7 ગુણ્યા 10⁻6. V એટલે કેટલું તો કઈ રહ્યું? A upon R1. અંતર બેનું ફિક્સ છે 9 સેન્ટીમીટર બરાબર. તો A upon R1 પ્લસ કોનો વાળો રાખશું? Q2 VR2. Q2 ની વેલ્યુ તો કે -2 ગુણ્યા 10⁻6 A upon R2 પ્લસ કે Q1 Q2 upon R12 એની વેલ્યુ આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ. કેટલી છે? -0.7 જૂલ. તો એ સીધી રાખી દઈએ -0.7 જૂલ કારણ કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે. 7 ગુણ્યા 10⁻6 એની વેલ્યુ આપણી પાસે છે 9 ગુણ્યા 10⁵ છેદમાં R1 તો કે 9 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને કન્વર્ટ કરો મીટરમાં એટલે થઈ જશે 0.09 પ્લસ માઇનસ માઇનસ થઈ જશે -2 ગુણ્યા 10⁻6 9 ગુણ્યા 10⁵ છેદમાં પણ 0.09 કારણ કે અંતર સમાન છે -0.7. ચાલો મેળવી દઈએ જવાબ. 7 9 63 ભાગ્યા 0.09 700 પણ ઘાત આવશે 10⁻6 અને 5 એટલે 10⁻1 વધશે તો ખાલી આ 70 થશે માઇનસ 9 દુ 18 18 ભાગ્યા 9 0.9 જવાબ આવ્યો 200 પણ ઘાત થશે 10⁻6 એટલે કન્વર્ટ કરી દે એટલે 20 -0.7 તો 70 માંથી આપણે બાદ કરવાના છે 20.7 તો જવાબ લગભગ 70 માંથી બાદ કરશો આપણે 20.7 જવાબ આવ્યો 49.3 જૂલ. આ થઈ ગયો આપણો ઉદાહરણ નંબર 5 બરાબર. હવે આપણે ગણવાના છીએ આપણું નેક્સ્ટ ઉદાહરણ બાળકો અને એ ઉદાહરણ છે ઉદાહરણ નંબર 6. યાદ કરીએ તંત્રને
બાહ્ય ક્ષેત્રની અંદર કોઈ ડાયપોલને રાખીએ ત્યારે વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે મેળવવી એ જે કન્સેપ્ટ છે એને આધીન આપણું ઉદાહરણ નંબર 6 છે. તો સમજીએ દાખલો ઉદાહરણ નંબર 6. આપણે આવું કીધું છે ઉદાહરણ 6 માં એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. એટલે વેલ્યુ આપણે આપી દીધી છે P ની, જે કાયમી ડાયપોલ ચાક માત્રા બોલાય, બરાબર. અને એ દ્રવ્ય ની જે કાયમી ડાયપોલ ચાક માત્રા છે એ છે 10⁻29 કુલમ ઇન્ટુ મીટર. આ દ્રવ્યના 1 મોલ જથ્થાને, બરાબર, દ્રવ્યનો કેટલો 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ ઇન્ટુ મીટર ઇનવર્સ, એટલે કે વિદ્યુત ક્ષેત્રની વાત થાય, કારણ કે V/m E બરાબર V/d પરથી હમણાં જ સૂત્ર તારું જોઈ રહ્યું, E બરાબર V/r વોલ્ટ અપોન મીટર, એની જ વાત. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડીને ધ્રુવીભૂત કરેલ છે. સમજીએ કન્સેપ્ટ આ શું કહેવા માંગે છે. હવે કોઈ પણ પદાર્થ હોય ને બાળકો, એમાં જે અણુઓ હોય એની ડાયપોલ ચાક માત્રા અસ્તવ્યસ્ત હોય, આવી ચારે બાજુ રખડતા હોય, રિસેસ પડી છે એમ કહી શકાય, બરાબર. શું પડી છે? રિસેસ. હવે જ્યારે તમે એને વિદ્યુત ક્ષેત્ર આપો ને, વિદ્યુત ક્ષેત્ર, તો તરત જ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બધા ડાયપોલની ચાક માત્રા ગોઠવાય. એટલે જે અસ્તવ્યસ્ત હતી એ હવે કોની દિશામાં ગોઠવાઈ ગઈ? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ ગઈ. એનું કારણ શું કામ ભાઈ આવું થયું? એનું રીઝન તો જોવો જી, વિદ્યુત ક્ષેત્ર પ્લસથી માઇનસ માઇનસ, બરાબર, પ્લસથી માઇનસ હોય, જ્યારે ડાયપોલ ચાક માત્રા માઇનસથી પ્લસ હોય. એટલે અંદરના ભાગે પણ ડાયપોલ ચાક માત્રા કોની દિશામાં ગોઠવાય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. એટલે થીટા અહીંયા કેવો બનશે ભાઈ? 0. E અને P વચ્ચેનો જે પ્રારંભિક કોણ છે θ0 એ કેવો થશે? 0. સોરી, P અહીંયા નહીં પણ P અહીંયા. ચલો સમજીએ હો ભાઈ. જો જી, કાયમી ડાયપોલ ચાક માત્રા આમ હતી, એક પ્લસ હતું ને એક માઇનસ હતી. આ ડાયપોલ ચાક માત્રા હતી જેની દિશા આપણને ખબર હોય P સદિશ. હવે આપણે આને આમ રાખીએ વિદ્યુત ક્ષેત્રની અંદર, તો વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્લસ હોય અને અહીંયા કેવું હોય? માઇનસ. તો પ્લસ પ્લસ તો ભેગા રહેવાના નથી, માઇનસ માઇનસ એ ભેગા નથી રહેવાના. 180 ડિગ્રીનો બનાવી નાખે ખૂણો, ફરી જાય. જ્યાં પ્લસ છે ત્યાં કોણ હોઈ જશે? માઇનસ. જ્યાં માઇનસ છે ત્યાં કોણ હોઈ જાય? પ્લસ, કારણ કે અપાકર્ષણને કારણે. તો ડાયપોલ ચાક માત્રા કોની દિશામાં ગોઠવાઈ ગઈ? વિદ્યુત ક્ષેત્રની દિશામાં. જો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો પ્રારંભિક એંગલ કેટલો થાય? θ0, બરાબર. પહેલા અસ્તવ્યસ્ત હતા, પછી વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું અને એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ આપણે આપી દીધું છે. E = 10⁶ વોલ્ટ મીટર ઇનવર્સ. આટલું આપ્યું છે, બરાબર. હવે શું કર્યું? તો કે અહીંયા જે પદાર્થ રાખ્યો છે ને એ પદાર્થની ડાયપોલ ચાક માત્રા આમ જ હતી જ્યારે વિદ્યુત ક્ષેત્ર એ જ રીતે હતું ત્યારે, પણ વિદ્યુત ક્ષેત્ર હવે એને આવી રીતે આપી દીધું E. એટલે કે ડાયપોલની ચાક માત્રા સાથે એ કેટલાનો ખૂણો બનાવવા માંડ્યું? 60નો ખૂણો બનાવવા માંડ્યું. કેટલાનો ખૂણો બનાવશે? 60. એટલે આપણો જે થીટા છે કેટલો મળ્યો હવે? 60. એનો અર્થ આમ થયું કે કોણીય સ્થાનાંતર થયું. પહેલા 0 હતું, હવે કેટલા ડિગ્રી ઘુમાવ્યો એને? 60, બરાબર. પણ ક્યારે બદલાય? શું બદલાવવું પડે? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બરાબર. જો ક્લાસની અંદર પણ આ જ હોય, ઇન કેસ ક્લાસની અંદર 1 મોલ જેટલા અણુઓ ભીરા છે અને કોઈ છે નહીં, તો બધા અસ્તવ્યસ્ત હશે. જેવા સર દાખલ થાય એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાઈ જાય. પણ જો સર 60 ડિગ્રી જેટલો ખૂણો બદલે તો તરત પાછા ડાયપોલ ની જે ચાક માત્રા છે એના મૂલ્યો પણ શું થાય? બદલાય. એટલે ખાસ બાળકો, થયેલું કાર્ય આપણે જોવું છે અને સ્થિતિ ઉર્જાના સંદર્ભે જોવું છે. તો આપણે ઓલરેડી આવું સરસ મજાનું એક સૂત્ર તારવી ગયા છે સ્થિતિ ઉર્જાનું, U = -P.E, અને એ સૂત્રનો ઉપયોગ કરીએ અને આપણો શું મેળવી લઈએ? જવાબ. ચાલો, ત્યારબાદ રકમ આપણે આવી દીધી છે કે ક્ષેત્રની દિશા એકાએક કેટલા ડિગ્રી બદલી નાખી મેં? 60 બદલાવવામાં આવે. આ દ્રવ્યની ડાયપોલ ક્ષેત્રની નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એમ માની લઈએ અને 1 મોલ એટલે 6 × 10⁻23 અણુઓ લેવાના કીધા છે. હવે આપણે એક અણુની ડાયપોલ ચાક માત્રા ધારી છે, પણ 1 મોલ અણુઓની ડાયપોલ ચાક માત્રા નથી ખબર આપણે, બરાબર. આપણે તો એક અણુની ડાયપોલ ચાક માત્રા આપી છે, તો 1 મોલની મેળવી લઈએ. 1 મોલમાં કેટલા અણુઓ છે? તો કે 6 × 10⁻23 અણુઓ છે. ત્રિરાશિ રાખતા આવડે જ આપને, બરાબર. તો હું રાખશું એક અણુની ડાયપોલ ચાક માત્રા કેટલી? એક અણુની P, તો કે એક અણુની P છે 10⁻29. તો આપણી પાસે સોરી -29. તો આપણી પાસે એવા કેટલા છે? તો કે 6 × 10⁻23 અણુઓ છે. તો એની P કેટલી ભાઈ?
તો કે એની જે ડાયપોલ ચાક માત્રા આવે 1 મોલ અણુની ડાયપોલ ચાક માત્રા કેટલી થશે? મલ્ટિપ્લિકેશન કરી દો તો થશે 6 ગુણ્યા 10 - 6 કુલમ મીટર. લ્યો આ થઈ ગઈ ડાયપોલ ચાક માત્રા. રેડી? ચાલો પી મળી ગયું. શું મળી ગયું? કુલ પી. બરાબર, કારણ કે ડાયપોલ ચાકમાં ઈ આપણે આપી દીધું છે 10/6. હવે આપણે યાદ હોવું જોઈએ જ્યારે તમે ક્ષેત્રની અંદર ડાયપોલને રાખતા હતા ત્યારે તમે કાર્ય ગોતતા હતા અને એ કાર્યનું સૂત્ર એટલે કે ડેલ્ટા ડબલ્યુ નું સૂત્ર તમે કાંઈક આવું તાર્યું હતું -PE cos θ0 cos θ, જ્યાં cos θ0 એટલે કે આપણી પ્રારંભિક ઉર્જા આપણે કેવી ગણતા હતા? 0 અને પછી આપણું સૂત્ર તારવતા હતા. સોરી -PE નહીં હો ભાઈ, અહીંયા ખાલી. બરાબર, તો આ જ કન્ડિશન સાથે આજે આપણે સંકળાવવું છે. તો શરૂઆતમાં આપણે એંગલ કેટલો હતો પ્રારંભિક સ્થિતિમાં? ભાઈ પ્રારંભિક સ્થિતિમાં એંગલ θ0, તો u = -P ડોટ E, ડોટ દૂર કરો તો કોણ આવે? cos θ. બરાબર, એંગલ શરૂઆતમાં 0 તો શું થશે? -PE, કારણ કે cos ની વેલ્યુ શું બની જશે? 1. બધી કિંમતો છે રાખીએ અને જવાબ મેળવીએ. તેથી u = P ની વેલ્યુ છે 6 ગુણ્યા 10 - 6. આ પ્રારંભિક સ્થિતિ છે એટલે આને u પ્રારંભિક આપીએ. ઇન્ટુ E, મલ્ટિપ્લિકેશન E. E ની વેલ્યુ કેટલી છે બાળકો? 10/6. તો +6 - 6 કેન્સલ, જવાબ આવ્યો -6 જૂલ. બરાબર, આ આપણે પ્રારંભિક સ્થિતિ મળી ગઈ. બધા આમ જ હતા. હવે વિદ્યુત ક્ષેત્ર કેટલા ડિગ્રીનું કરી નાખ્યું? 60 ડિગ્રીનું. એટલે ખૂણો કેટલો મળ્યો? 60. તો અંતિમ સ્થિતિ મેળવી લે. અંતિમ સ્થિતિમાં u = -PE cos 60. બરાબર, અહીંયા પ્રારંભિક આવશે હો ભાઈ, અને અહીંયા શું આવશે? અંતિમ. જરાક સરખું લખી લેજો. હવે cos 60 ની વેલ્યુ એટલે 1/2. તો u અંતિમ બરાબર -6 ગુણ્યા 10 -6 ગુણ્યા E 10/6 1/2 કેન્સલ, જવાબ આવ્યો -3 જૂલ. હવે થયેલું કાર્ય એટલે સ્થિતિ ઉર્જાનો તફાવત. તો મેળવી દે સ્થિતિ ઉર્જાનો તફાવત. ભાઈ સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે જ થયેલું કાર્ય. કાર્ય ઉર્જા પ્રમેય પરથી W = ΔU. તો સ્થિતિ ઉર્જાનો તફાવત એટલે અંતિમમાંથી પ્રારંભિક બાદ. તેથી અંતિમ U માઇનસ પ્રારંભિક U. તો અંતિમ કેટલું છે બાળકો આપણી પાસે? ભાઈ અંતિમ -3 જૂલ. સોરી, માઇનસની નિશાની માઇનસ ઉડી જશે, પ્લસ પ્રારંભિક 6. જવાબ આવ્યો 3 જૂલ. આ થઈ ગયું આપણું ઉદાહરણ નંબર 6. અને હવે આપણે ગણવાના છીએ આપણે સ્વાધ્યાયના દાખલાઓ. બરાબર, ચાલો સમજીએ કન્સેપ્ટ અને આગળ વધીએ. સ્વાધ્યાયનો પહેલો દાખલો ઓલરેડી ઉદાહરણ નંબર 2 જેવો છે, જે તમારે ગણવા મેં હોમવર્કમાં ઓલરેડી આપી દીધો છે. એટલે ટ્રાય કરજો ઘરે જઈને. ખાલી રકમ બદલાવી છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો એ કોપીડ ઉદાહરણ નંબર 2 છે. બરાબર, ખાલી ચેન્જ શું કરી છે? રકમની. એક વખત આપણે માઇનસ તરફનું વિદ્યુત સ્થિતિમાન મેળવશું અને વચ્ચે તરફ મળશે, જ્યારે પ્લસ સાઈડ આપણે વિદ્યુત સ્થિતિમાન મળશે નહીં. તો બીજો દાખલો જોઈએ. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ઠકોણના દરેક બિંદુએ શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે. તો ષષ્ઠકોણના કેન્દ્ર પર શું મેળવવાનું છે આપણે? સ્થિતિમાન. ષષ્ઠકોણ એટલે 6 ખૂણા જેને છે એવો ભાગ. અને કેમેસ્ટ્રીની ભાષામાં કહીએ તો બેન્ઝીન. કોણ છે ભાઈ? બેન્ઝીન. આ બેન્ઝીનના દરેક શિરોબિંદુઓ પર આપણે શું આપ્યા છે? વિદ્યુત ભાર. અને એના કેન્દ્ર ઉપર આપણે શું મેળવવાનું છે ભાઈ? વિદ્યુત સ્થિતિમાન. તો મેળવી દઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર બીજો. બેન્ઝીન દોરી દઈએ, કારણ કે ષષ્ઠકોણ થઈ ગયો 6 ખૂણા સાથેનો કન્સેપ્ટ. દરેક ઉપર Q ચાર્જ છે, બધાની વેલ્યુ સમાન છે. અને Q બરાબર આપણે કેટલો આપી દીધો છે ભાઈ? 5 માઇક્રોકુલમ.
ગોતવાનું ક્યાં વિદ્યુત સ્થિતિમાન છે કેન્દ્ર પાસે બરાબર અંતર પણ મને આપી દીધું છે કે ભાઈ દરેકનું અંતર જે છે એ 10 સેન્ટીમીટર દરેક બાજુનું અંતર ડી આપી દીધું છે બધે અંતર સમાન છે ડી બરાબર ચાલો અને ડી ની વેલ્યુ કેટલી આપી દીધી છે આપણે 10 સેન્ટીમીટર એકદમ ઈઝી દાખલો છે તો આ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર આ શિરોબિંદુથી કેન્દ્રનું અંતર દરેક શિરોબિંદુથી કેન્દ્રનું અંતર કેવું થશે સમાન કારણ કે તમે જોઈ શકો છો કે ભાઈ બેન્ઝીનની અંદરનો જે આ શેપ છે ષષ્ઠકોણની અંદર ત્યાંથી કેન્દ્રના ભાગે હાલવા જાઓ એટલે લગભગ આ જે ત્રિકોણ છે કેવો બનશે સમબાજુ એ જ રીતે અહીંયા પણ એ જ રીતે અહીંયા પણ એ જ રીતે અહીંયા પણ અને એ જ રીતે અહીંયા પણ તો સમબાજુની દરેક બાજુની લંબાઈ કેવી હશે સમાન તેથી દરેક અંતર દરેક શિરોબિંદુથી એના કેન્દ્ર સુધીનું અંતર લગભગ કેવું સમાન રહે તો કે ભાઈ આ ડી હશે તો આ ડી હશે ને આ ડી હશે બરાબર આ ડી હોય તો આ ડી છે ઓલરેડી તો આ કેવું હશે ડી તો અંતર કેવું રહેશે બાળકો સમાન તો એક જ ફોર્મ્યુલાને આધીન અને 6 શિરોબિંદુઓ હોવાથી દરેકનો આ કેન્દ્ર આગળ શું થાય સરવાળો એટલે તરત આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આ પ્રમાણે મેકી શકીએ કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન કેન્દ્ર આગળ શું થશે તો કે વિદ્યુત સ્થિતિમાન કુલ વી કેટલા વિદ્યુત ભારો છે તો કે 6 શિરોબિંદુએ 6 વિદ્યુત ભારો રાખ્યા છે તો દરેકનું કેન્દ્ર આગળ સ્થિતિમાન મળે અને દરેકનો સરવાળો કરવો પડે એટલે આપણે સીધું જ કરી દઈએ ભાઈ 6 મલ્ટીપ્લિકેશન વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું થશે બાળકો KQ/D બરાબર એકનું કેટલું થાય તો કે KQ/D બીજાનું KQ/D આવા કેટલા છે 6 તો સીધું હું કરી દીધું મેં મલ્ટીપ્લિકેશન 6 સાથે તેથી V = 6 એમ જ K ની વેલ્યુ 9 × 10⁹ Q ની વેલ્યુ આપણે 5 માઇક્રોકુલમ આપી છે એટલે 5 × 10⁻⁶ અને D ની વેલ્યુ 10 સેન્ટીમીટર આપી છે તેને મીટરમાં કન્વર્ટ કરી દે એટલે 0.10 તો મલ્ટીપ્લિકેશન 9 × 5 = 45 45 છક 90 ને 180 270 ભાગ્યા 0.10 જવાબ આવ્યો 2700 અને ઘાત વધુ છે આપણી 10⁻³ તો પોઈન્ટમાં કન્વર્ટ કરી દો એટલે 2.7 × 10⁶ વોટ લ્યો આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 2 હવે આગળ વધીએ સ્વાધ્યાયનો દાખલા નંબર 3 તરફ જોઈએ શું કહે છે બે વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુઓ A અને B પર મૂકેલા છે તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ હશે એ નક્કી કરવાનું છે બરાબર આપણે બે વિદ્યુત ભારો આપી દીધા છે ઓલરેડી A અને B ઉપર એક ઉપર -2 માઇક્રોકુલમ છે અને એક ઉપર +2 માઇક્રોકુલમ છે હવે આપણે એમ કીધું છે બંને 6 સેન્ટીમીટર એકબીજાથી દૂર રહેલા છે અને સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવી છે બાળકો એક કન્સેપ્ટ આપણે ઓલરેડી સારી રીતે ભણીને આવ્યા છીએ સોરી આને પ્લસ રાખીએ પ્લસ છે ના કેવો છે -2 માઇક્રોકુલમ આને નામ આપી દો A અને આને આપું B આપણે ઓલરેડી સમસ્થિતિમાન પૃષ્ઠની વ્યાખ્યા ઉપરથી ભણીને આવ્યા છીએ એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 હોય બરાબર તો આપને ખબર છે આપણે એવા બે દાખલા ગણ્યા છે કે ભાઈ 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ ની વચ્ચે ક્યાંક વિદ્યુત સ્થિતિમાન 0 હશે અને એ અંતર એટલે Q તો કે ભાઈ સામાન્ય રીતે આપણે બંને જગ્યાએ આપ્યું છે 6 સેન્ટીમીટર તો ધારો કે એના બરાબર મધ્ય બિંદુએ બરાબર મધ્ય બિંદુ એટલે બંને બાજુથી 3 સેન્ટીમીટરના અંતરે બંને બાજુથી 3 સેન્ટીમીટરના અંતરે એની અક્ષને લંબ હોય એવું શું વિચારી લીધું મેં સમસ્થિતિમાન પૃષ્ઠ બરાબર એની અક્ષને લંબ હોય એવું એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી લીધું ખરેખર હું બોલી ન શકું કે સમસ્થિતિમાન પૃષ્ઠ છે પરંતુ ખાલી પૃષ્ઠ કહી શકાય સમસ્થિતિમાન પૃષ્ઠ ત્યારે સાબિત થાય જ્યારે અહીંયા આ બિંદુ આગળ કારણ કે સમસ્થિતિમાન પૃષ્ઠનું બિંદુ છે જો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 0 મળે તો બાકી બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેવું મળવાનું છે 0 હવે બાળકો જોવો જોઈએ આપણે ભાઈ વિદ્યુત સ્થિતિમાન આપણે આ બિંદુએ 0 કરવું છે એટલા માટે આપણે શું કરશું તો કે એના કારણે વિદ્યુત સ્થિતિમાન
બીના કારણે વિદ્યુત સ્થિતિમાન, તો આ બિંદુ આગળ કુલ શું મળશે આપણે? વિદ્યુત સ્થિતિમાન. પરંતુ આપણે સીધું ગણતરી કરીને તમે રાખી શકો ને અથવા સીધું લોજિક લગાડી શકો કે ભાઈ અંતર સમાન છે અને વિજાતીય વિદ્યુત ભારો છે, જો એક પ્લસ અને એક માઇનસ છે, તો અંતર સમાન અને વિજાતીય વિદ્યુત ભારો, તો એનું મૂલ્ય લગભગ કેવું થતું હશે? અહીંયા 0. બરાબર. છતાં આપણે એની સાબિતી આપીએ અને નામ આપીએ બિંદુ O. બિંદુ O આગળ વિદ્યુત સ્થિતિમાન, તો આપણે બે વિદ્યુત ભારોનો શું કરવો પડે? સરવાળો. સીધું જ કહીએ કે 2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ છે, તેથી V ઇઝ ઇક્વલ ટુ પેલાને કારણે ધનને કારણે શું થશે? તો કે KQ પ્લસ અપોન જે અંતર છે એને નામ આપી દઉં હું R અથવા D, જે નામ આપો એ. બરાબર. આટલું અંતર કેટલું છે? D. પ્લસની નિશાની KQ માઇનસ અપોન D. બરાબર. કોમન શું ભાળો છો? તો કે કેન્ડી કોમન છે, તો લઈ લઈએ કેન્ડી કોમન. V બરાબર કેન્ડી કોમન છેદમાં D કોમન. ઉપર હું વધ્યું તો કે Q પ્લસની વેલ્યુ 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻⁶. Q માઇનસ છે પણ એની માઇનસ સાઇન છે એટલે પ્લસ માઇનસ બની જવાનું, તો -2 × 10⁻⁶. જવાબ ટોટલ કેવું થઈ ગયું? 0. લ્યો, તો આ થઈ ગયું આપણું સમસ્થિતિમાન પૃષ્ઠ O બિંદુ આગળ 0 હોવાથી લગભગ સમસ્થિતિમાનના દરેક બિંદુ આગળ પૃષ્ઠ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળે બાળકો? 0 મળે. તેથી આમ લખી શકાય, આમ O બિંદુ આગળ નું વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે, તેથી પૃષ્ઠના દરેક સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ, તેથી પૃષ્ઠના દરેક બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠનું મૂલ્ય સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? શૂન્ય મળે. આ થયો આપણો જવાબ. એક ઓપ્શન પૂરો બી. હવે બી એમ કહે છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી હોય? એ તો ઓલરેડી ભણીને એવા બાળકો. વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી હોય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. તો આ એ અને બી ની દિશામાં હશે, તેથી વિદ્યુત ક્ષેત્રની દિશા એ થી બી તરફ હશે, એટલે કે એ બી ની દિશામાં હશે. બરાબર. લ્યો, આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 3. હજી એક ગણવાનો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4, પણ એ તમને હોમવર્કમાં આપું છું. સૂત્રો ક્યાં વાપરવા જરાક સ્વાધ્યાયનો દાખલા નંબર 4 જોઈએ ખાસ. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી ઉપર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. એટલે ગોળો આપ્યો છે અને એની ત્રિજ્યા આપણે R પણ આપી દીધી છે. જુઓ જી, સ્વાધ્યાયનો દાખલા નંબર 4. એક ગોળો આપણે આપી દીધો છે અને એની ત્રિજ્યા કેટલી આપી છે? R, અને R ની વેલ્યુ પણ આપી છે 12 સેન્ટીમીટર. એના ઉપર ધારો કે પ્લસ ચાર્જ એને વિતરિત કર્યો, જે કર્યો હોય પ્લસ હોય કે માઇનસ. બરાબર, આવું કર્યું છે. અને એ ચાર્જની વેલ્યુ પણ આપણે આપી દીધી છે. Q ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻⁷. હવે તમને એમ કીધું છે ગોળાની અંદર, ગોળાની તરત બહાર એટલે એની સપાટી ઉપર. હો ભાઈ, ગોળાની તરત બહાર વાત આવે ક્યાં આવે? ગોળાની એકદમ નિયરલી ભાગ, ગોળાની તરત બહાર એટલે ગોળાની સપાટી પરના બિંદુ જેટલું જ હશે. નેક્સ્ટ, ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. ઓલરેડી આ કન્સેપ્ટ આપણે ભણીને આવ્યા છીએ બાળકો. બરાબર, આ એ જ છે કે અંદરના ભાગે આપને ખબર છે કોઈ પણ ગોળાની બહારની સપાટીએ વિદ્યુતભાર વિતરિત કરો તો અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? શૂન્ય જ હોય. ગોળાની સપાટી ઉપર વાત આવે તો કયું સૂત્ર વાપરશો? તો કે E બરાબર KQ/R². R ની વેલ્યુ છે, Q ની વેલ્યુ છે, સ્મોલ q ની વેલ્યુ છે. બરાબર, આ ક્યાં આવશે? તો કે એની સપાટી ઉપરની વાત થઈ રહી છે, સપાટી પર. હવે એનાથી ગોળાથી D જેટલા અંતરે, એટલે D આપને આપી દીધું છે 18 સેન્ટીમીટર અંતરે વાત આવતી હોય તો વિદ્યુતભાર એનો એ જ, પણ અહીંયા ફક્ત શું થઈ જશે? D². તેથી E ઇઝ ઇક્વલ ટુ
કે ક્યુ અપોન શું બની જશે બાળકો ડી સ્ક્વેર તો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે મેં સૂત્રો રાખી દીધા છે ખાલી સ્ટેપમાં તમારે શું રાખવાનો છે જવાબ એકદમ ઇઝી દાખલો છે 12 સેન્ટીમીટરનો ગોળો આપ્યો છે અને એના ઉપર વિદ્યુત ભાર આપ્યો આપણે ખબર જ છે કે ગોળાની અંદર સાબિતી આપણે ઓલરેડી આપી દીધી છે ગાઉસના પ્રમેય ઉપરથી એના નિયમો ઉપરથી કે ગોળાના અંદરના ભાગે વિદ્યુત ક્ષેત્ર 0 હોય વિદ્યુત સ્થિતિમાન 0 ન હોય વિદ્યુત સ્થિતિમાન સપાટી ઉપર જેટલું હોય બરાબર વિદ્યુત ક્ષેત્ર કેવું હશે ત્યાં 0 હોય ગોળાની તરતની બહાર આવે તો એની ત્રિજ્યાના ભાગે આપણે અંતર લીધું અને ગોળાથી દૂરના ભાગે વાત આવે તો આપણે ડી નામ આપીને અંતર લીધું છે હવે પછીના જે લેક્ચરો છે એમાં સુવાહક પદાર્થોમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન આવો શબ્દ છે પણ એ આપણે COVID-19ની મહામારીને કારણે એને ડિલીટ કર્યો છે બોર્ડે એટલા માટે પછી સીધો જ આપણો ટોપિક આવે છે ડાયઇલેક્ટ્રિક અને ધ્રુવીભવન પદાર્થો કેપેસિટરો સાથે સંકળાયેલો એ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીશું ત્યાં સુધી આ દાખલો હોમવર્કમાં છે અને આજે આપણે કુલ લગભગ 7 કે 8 દાખલા ગણ્યા છે જે તમે ઘરે જઈને વધારેની પ્રેક્ટિસ કરજો આવી ઘણી બધી રકમો પણ છે આપણી પાસે જે તમે વધારેમાં પ્રેક્ટિસ કરી શકો અસ્તુ